રાજ્યભરમાં આજે કર્મચારી મંડળ દ્વારા વર્ગ 3ના કર્મચારીઓની જે વિવિધ માંગણીઓ છે એને લઈને પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. સહાયક વાણિજ્ય વેરા કમિશનરની કચેરી છે, અમે ત્યાં પહોંચ્યા છીએ. સવારથી જ કર્મચારીઓ કચેરી આવ્યા છે, પરંતુ કામ નથી કરવાના. આજે કામથી અળગા રહેવાના છે. કર્મચારીઓ પોતાની નોકરીના સ્થળે હાજર છે, પરંતુ આજે કામ નહીં કરે. જે મુખ્ય માગણી છે એમાં જે જૂની પેન્શન યોજના લાગુ કરો અને જે ફિક્સ પગારની યોજના છે એ નાબૂદ કરવામાં આવે, એની માગણીને લઈને કર્મચારીઓએ આજે આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. આખા રાજ્યભરમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓ આજે ઓફિસમાં હાજર છે, પરંતુ કામ નહીં કરે, કારણ કે પેન ડાઉનનું જે આંદોલન છે શરૂ કરવામાં આવ્યું છે. એટલે આજથી આંદોલન શરૂ થયું છે. રાજ્ય સરકારે મોડી સાંજે આદેશ પણ કર્યા હતા કે કર્મચારીઓ જોડાય એવા પ્રયત્ન કરવામાં આવે, પણ એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યા છે. શું કહો છો સાહેબ? રાજ્ય સરકારે રાત્રે તો જાહેરાત કરી હતી કે તમામ ઓફિસોમાં ચાલુ રહે કામ, એવા પ્રયત્ન. શું કાર્યક્રમ છે આજનો? તમે મક્કમ છો? સરકાર તો એવું જ ઈચ્છે કે પ્રોગ્રામ કેન્સલ થાય, સરકારની વિરુદ્ધ કોઈ કાર્યક્રમ ના કરાય. એટલે એમના ભાગરૂપે એમણે જે આદેશ આપ્યો છે તે શિરોમાન્ય છે, અમને કઈ વાંધો નથી. પણ કર્મચારીઓ મક્કમ છે પોતાનો વિરોધ શાંતિથી કરવા અને પોતાની માંગણી સરકાર સમક્ષ સારી રીતે શાંતિથી રજૂ કરવા માટે કર્મચારીઓ મક્કમ છે અને એ માંગણી અમે રજૂ કરી રહ્યા છે. અને વર્ષોથી અમારી માંગણી છે. ભૂતકાળમાં પણ અમારી આ માંગણી હતી. ઘણા બીજા પ્રશ્નો હતા, એમાંથી ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા છે સરકારે, એવું નથી કે બધા જ નથી કર્યા. પણ જે મુખ્ય અમારી માંગણી હતી, ફિક્સ પે નાબૂદ કરવો અને જૂની પેન્શન યોજના ઓરિજિનલ સ્વરૂપે અમને પાછી આપવી, એ જે અમારી માંગણી હતી એ આજે પણ બાકી છે. એના અનુસંધાને આજે પેનડાઉનનો પ્રોગ્રામ આપેલો છે. એ પેનડાઉનનો પ્રોગ્રામ અમારો સરકાર સામે શાંતિથી અમારી માંગણી રજૂ કરવા માટેનો પ્રોગ્રામ છે. એકવાર સરકાર જોડે કંઈક સમાધાન પણ થયેલું, શું કમિટમેન્ટ આપ્યું હતું સરકારે નથી પાડ્યું? અને વડોદરા શહેર જિલ્લામાંથી કેટલા કર્મચારીઓ આજે જોડાયા? ભૂતકાળમાં સરકાર સાથે મિટિંગ થઈ ત્યારે સરકારમાંથી એવું અમને કહેવામાં આવ્યું હતું કે આ પણ તમારી માંગણી અમે સંતોષી લઈશું, ભવિષ્યમાં ટૂંક સમયમાં અમે આ પણ તમારી માંગણી સંતોષી લઈશું, એવું અમને આશ્વાસન આપેલું. અને તે અત્યારે લોકસભાનું ઇલેક્શન સામે છે, છતાં પણ અમારી માંગણી એમની સમક્ષ રજૂ કરી, પણ એનો કોઈ ઓર્ડર થયો નથી. એટલે અમે આ એક પુનઃ આંદોલન શરૂ કરેલું છે. વડોદરા શહેર જિલ્લામાંથી કેટલા કર્મચારીઓ આજે જોડાયા છે? વડોદરા શહેર જિલ્લામાંથી લગભગ દરેક ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારીઓ જોડાયેલા છે. અમારા મહામંડળ અને એનએમઓપીએસ ને ટીમ ઓપીએસની ટીમ દ્વારા બધાને આહવાન કરેલું છે અને બધાએ સમર્થન આપેલું છે. આજે વડોદરા શહેર જિલ્લામાંથી તમામ કર્મચારીઓ જોડાયા છે. ઓફિસમાં કર્મચારીઓ આવ્યા છે, પરંતુ આજે કામથી અળગા રહેશે અને આંદોલનની શરૂઆત છે. કારણ કે સરકાર જોડે જે વાટાઘાટો થઈ હતી, સરકારે જે કમિટમેન્ટ આપ્યું હતું એ પાડ્યું નથી, અને એના કારણે કર્મચારીઓ આજથી આંદોલનની શરૂઆત કરી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.